નમસ્તે મિત્રો, હાલ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિડીયો સૌથી પહેલાં વાયરલ થયો હતો, જેમાં મોગલધામના બાપુનું નિધન થયું છે. એવો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યો હતો. જો કે બાપુનો જો વિડીયો મૂક્યો હતો એમાં ફોટો મૂક્યો હતો એ સેમ જે કબરાવના બાપુ છે એના જેવો જ લાગતો હતો, પરંતુ એ ભાઈએ જે વિડીયો મૂક્યો હતો એમાં શોખ નહોતો પાડ્યો કે આ બાપુ મોગલધામ બાપુ તો કીધું હતું એમને, એમાં કોઈ એનો દોષ નથી, પરંતુ એને એમ નહોતું કીધું કે કયા બાપુ, કારણ કે ગુજરાતમાં આપણે મોગલધામ મંદિર ઘણા બધા આવેલા હોય છે અને ત્યાં બાપુ જે રહેતા હોય છે અને મોગલધામ બાપુ તરીકે ઓળખાતા હોય છે. તો એવી જ રીતે ભીમરાણાના સંત શ્રી ઘનશ્યામગીરી બાપુનું નિધન સોમવારે થયું હતું ને ત્યાર પછી વિડીયો મૂકવામાં આવ્યા હતા, અને જેમાં સેમ એવો જ ફોટો મૂકવામાં આવ્યો હતો જેમ કબરાવ બાપુ છે. તો હાલ કબરાવ બાપુને ઘણા બધા જે કબરાવના મોગલધામ બાપુ છે એને ઘણા બધા ફોન આવે છે કે તમને શું થઈ ગયું, તમને શું થઈ ગયું, પરંતુ એમને કશું થયું નથી. અને આજે સોશિયલ મીડિયામાં ન્યૂઝ વાયરલ થયા છે એ બાપુ ઘનશ્યામગીરી બાપુ અને એ ભીમરાળા જે મંદિર છે ત્યાંના બાપુ હતા, અને તેમનું નિધન સોમવારે થયું છે 9 વાગ્યે, અને નિધન થયા પછી એના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા. તો હાસા ન્યૂઝ જે નામ કોઈ આપ્યું નહોતું, તો એના માટે જ વિડીયો વધુને વધુ શેર કરજો કે આ બાપુ જે છે ભીમરાળાના હતા, અને ભીમરાળામાં હાલ જે મોગલમાનું મંદિર છે ત્યાંના બાપુ હતા, તો તેમને સમાધિ પણ દઈ દેવામાં આવી છે. અને મિત્રો, વધુને વધુ વિડીયો શેર કરજો જેથી કરીને હાસા સમાચાર બધા લોકો સુધી પહોંચી જાય. જય હિન્દ, જય ભારત, જય મોગલમાં.